પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજીરિયા દેશમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી થયો BAPS સ્વામિનારાયણ સત્સંગનો શુભારંભ। જાયન્ટ ઓફ આફ્રિકા નામે પ્રચલિત આ વિવિધતામાં એકતા ધરાવતા દેશમાં વર્ષોથી હિન્દુઓ વસે છે અને ભક્તિ કરે છે। અહીં વસેલા ભક્તોના ભાવ અને આગ્રહથી તારીખ 13/3/2025ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી BAPS સંસ્થાના સંતો નાઇજીરિયાના ઇકોનોમિક હબ તરીકે જાણીતા લાગોસ શહેરમાં પધાર્યા અને BAPS સ્વામિનારાયણીય સત્સંગનો શુભારંભ કર્યો। ભારતના કાઉન્સિલર જનરલ શ્રી ચંદ્રમૌલી કુમારજીની સંતો સાથેની મુલાકાત દરમિયાન તેઓએ સંસ્થા સાથેના તેઓના સંસ્મરણો જણાવી સંસ્થા દ્વારા ચાલતા અનેકવિધ સેવા કાર્યોને બિરદાવ્યા। સંતોએ સત્સંગ દીક્ષા ગ્રંથ તેમને ભેટ સ્વરૂપે આપ્યો, જે થોડા જ દિવસોમાં વાંચીને તેઓ જ્યારે જાહેર સત્સંગ સભામાં પધાર્યા ત્યારે ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું કે માનવ જીવનમાં જે પણ કંઈ પ્રાપ્ત કરવાનું છે તે તમામ બાબતો આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં સમાવિષ્ટ છે। સંતોએ અહીં વિચરણ દરમિયાન વિવિધ મંદિરોમાં દર્શન કર્યા। સ્થાનિક ટ્રસ્ટીઓ તથા પૂજારી પંડિતોએ ખૂબ ભાવથી સંતોને આદરથી વધાવતા જણાવ્યું કે અમારા માટે આપની પધરામણી આનંદદાયક છે, કારણ કે હિન્દુ ધર્મના કોઈ પણ સંતોનું આ દેશમાં આ પ્રથમ વખત આગમન થઈ રહ્યું છે। અહીં યોજાતા સુંદર કાંડના પાઠમાં પધારી સંતો પણ આ ભક્તિ પાઠમાં જોડાયા અને વિવિધ સ્થાનોમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી સત્સંગ સભાઓમાં સૌને સત્સંગ લાભ આપ્યો। ભક્તો ભાવિકોના ઘરે, દુકાને તથા ઉદ્યોગ સંકુલમાં પધરામણી કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી। આ પ્રસંગે અનેક મુમુક્ષુઓ સત્સંગાભિમુખ થયા અને વ્યસન મુક્ત થઈ પવિત્ર જીવનની પ્રેરણા પ્રાપ્ત કરી। આમ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે સંતોએ નાઇજીરિયા ખાતે સત્સંગનો શુભારંભ કર્યો।